હે મારા માવતરની માં મચ્છો, હે માં મારા કાપડે આવેલી માં, હું તમને મારા સાસરે મારા ભેગી લઈ આવી હું માં. હે માં, આટલા મારા લગ્નને વરસ થઈ ગયા માં, પણ હું તમને નિવેદ નથી જમાડી શકતી માં. પણ શું કરું, તમે જોવો હન માં, મારા સાસુ અને મારા નણંદ મને પણ હખેથી જમવા નથી દેતા માં. હું તમને ક્યાંથી નિવેદ જમાડું માં? મારી ભૂલ માફ કરી દેજો માં, મને માફ કરી દેજો અને સદાય મારા ભેગા રહેજો માં, ભેગા રહેજો. હે માં મચ્છો. અરે મારી દીકરી, છાની રહી જા બાપ, છાની રહી જા. તું જરા પણ ચિંતા ન કર મારી દીકરી. તારી માં હું મચ્છુ નદીના કાંઠાવાળી મચ્છો બેઠી હું ને, હવ ખરાવાના કરી દઈશ મારી દીકરી. અને તારી ખાહુણી અને તારી નણંદને પણ બુદ્ધિ ઠેકાણે લાવીશ. દીકરી, આ તારી ભાભી ક્યાં ગઈ? દેખાતી નથી. ઘરમાં છે કે ક્યાંય બહાર વઈ ગઈ? અરે બા, એ ભિખારણના પેટની એનામાંથી નવરી થાય તો દેખાય ને બા. પણ ગઈ છે ક્યાં? જો તો ખરા, ઘરમાં છે કે ક્યાંય ગઈ છે બારે? એ ક્યાંય નથી મારી, એ ઘરમાં જ મારી હે બા. એની માં મચ્છોમાને કાપડે લઈ આવી હે ને, એની પૂજા જ કર્યા રાખીએ અને ઘરમાં તો જાણે ઉકોળો પડ્યો હોય એવું લાગે હે બા. લે દીકરી, આ તો શું વાત કરત? ઈ અત્યારમાં મચ્છોમાં આગળ બેહી ઘરના બધા કામ મૂકીને હવે આ બધા કામ કોણ કરશે? એ બા, એ ઘરમાં એને કામ ન કરવું પડે ને એટલે પૂજા ભક્તિના નાટક ઘરમાં કર્યા રાખીએ. ખબર જ છે કે આપણે કામ કરી નાખશી એટલે મહારાણીને કામ ન કરવું પડે ને એટલે આવા નાટક કરે હે બા. એ ઈ બધુંય કંટાળીને પેલા કામ કરતા, હવે તો કાઈ કરવું જ નથી. હમણાં તારો ભાઈ આવે ને એટલે બધું એને કહી દઉં. એ બા, ભાઈને કઈ તો આપણને કઈ ફાયદો નથી. ભાભી એના સામું બે પલપડી આહુડા પાડશે એટલે ભાઈ તો આખે આખો એનો અને માટીના ટેપા જેવો આખો ભાઈ પલરી જશે એની યારે બા. હાઓ દીકરી, ઈ વાત સાચી. મને તો ઈ જરાય ગમતી જ નહોતી, પણ કોણ જાણે શું તાર ભાઈ એને જોઈ ગયો તો તે માયનો જ નહીં. એ બા, એ ગમતી તો મને પણ નથી, પણ શું થાય, ભાઈને આપણે કેટલો સમજાવ્યો, માનતો જ નથી. આ ભિખારીના પેટની મને નથી ગમતી. હવે આપણે જ કઈક કરવું જોશે બા. હા દીકરી, પણ હવે શું કરવું ઈ જ કઈ ખબર નથી પડતી. હવે દીકરી, તું જાનો કઈક રસ્તો કર ને કઈક વિચારો આનું. બા, હું જ કઈક વિચારીને એક રસ્તો કરું. એ બા, મને એક રસ્તો હોઈજો, હું કહું એમ તમે કરશો? હા દીકરી, ગમે ઈ કરવા તૈયાર છું, પણ પેલા તું કેતો ખરી કે તને શું રસ્તો હુઈજો છે? એ બા, હમણાં આમથી ભાઈ આવશે, તમે ખોટું ખોટું રવા માંડજો ને વારવા માંડજો. હું ખોટું ખોટું પગમાં પાટો બાંધીશ. પછી આવશે એટલે કહેશું, એ જો તારી બાયડી એમાં બાને કામ કરે થકવાડી દીધા ને મને તો પગમાં લાકડીના ઘા મારી પગ ભાંગી નાખ્યો બા. વાહ દીકરી વાહ, જો તું કે ને એમ જ કરી. જો તારો ભાઈ આપણો થાતો હોય ને તો. બા, ભાઈ આવતો જશે ત્યારે હું પગમાં પાટો બાંધી લો અને તમે રોવા જેવું મોઢું કરો. હાલો ફટાફટ ઉતાવળ રાખો, હમણાં ભાઈ આવતો હશે. હા દીકરી, પણ પેલા ઘરમાં જઈને કઈક પાટો બાંધો ને લઈ આવતો ખરી. એ હા બા. અરે નણંદબા, તમે આમ ક્યાં જાઓ છો? ઘરમાં જાઓ છો? એ ના, હું આમ ઘરમાંથી ઓલા પાછળ ગામના સીમાડે જાઉં. મેં ઘરમાંથી રસ્તો કાઢ્યો હોય ને એટલે. અરે નણંદબા, તમે આવું શું કામ બોલો છો? તમે હરખો જવાબ દો ને તો આટલી જ વાર લાગે અને અવરો જવાબ દો ને તો આટલી જ વાર લાગે બોલવામાં. એ મારે જેમ જવાબ દેવો હશે ને હું એમ જ તને દઈશ અને તું ખોટી મારી પંચાયત ન કરતી હો. અરે નણંદબા, તમે આવું કેમ બોલો છો? અરે હું તમારી ભાભી હું અને તમે મને મુકારે ને તુકારે બોલો છો. તમારામાં હું આવા સંસ્કાર હે હાવ? એ સંસ્કારની ખોટી હગી થામા અને મને તારે શીખામણ દેવાની કોઈ જરૂર જ નથી. તારા સંસ્કાર તારી પાસે હોય ને તો તારી પાસે જ રાખજે હો મારી ખોચાઈ. જો તો ખરા આ કેવું બોલીને વઈ ગયા હાવ. દીકરી, હરકો પાટો બાંધી લીધો ને તે? હા બા, મેં તો હરખો પાટો બાંધી લીધો. તમે હરખું રોવા જેવું મોઢું કરજો ન તો હમણાં ભાઈ આવતો જ હશે. ફટાફટ નાટક કરો, સમજો રોવા જેવું મોઢું કરજો, હોજવાડી જજો. હું આમ દુખાવો કરીશ ને ખાતે મને એમ કરી. એ ભાઈ આવે, ફટાફટ વાળો મુંડા રોતા રોતા. એ મા બાપા દુખના દી આવ્યા. એ મા મન બા દવાખાને લઈ જાઓ. એ મા બાપા. એ બા, તમે કેમ આમ રોતા રોતા વારો હો? દુખી. એ બેન, તાર પગમાં શું થયું ને? વાત જ જવા દે. શું થયું બેન? બાપા
તું કે મને દવાખાને લઈ જાઓ ભાઈ એમાં એવું હતું ને એ દીકરી રેવા દે દીકરી, કાંઈ નથી કેવું. ઘરમાં ખોટા કજિયા થાય, કંકાસ થાય. દીકરી આપણે કાંઈ નથી કેવું, ભાઈને રેવા દે. શું થયું પણ બા વાત તો કરો, શું થયું બેન, શું કહેવા માંગે છે? એ કાંઈ નહીં દીકરા, કાંઈ નથી કરવું. ઘરમાં વળી ખોટા કજિયા ને કંકાસ થાય, નકામા દેકારા કરવા. કાંઈ વાત નથી ઉતાર, કાંઈ નથી દીકરા. એ બા આ ભાઈને આજ તો કહી જ દ્યો. જો આપણે ભાઈને આજે કહીશું નહીં ને તો આપણે રોજ ઉઠીને આવી આની કન્સેસ કોણ સાંભળશે? આપણે રોજ ઉઠીને આવી પીડાયું ભોગવવી જશે. બા આજ ભાઈને તમે કહી દે નકા હવે હું કહી દઉં. પણ શું કયો તમે ભાઈ, મને તો કઈ સમજાતું નથી. હરકી માંડીને વાત કરો ને તો કઈ ખબર પડે. હવે કાંઈ નહીં દીકરા, તે ત્યારે આવીને જોયું નહીં? ઘરના કામ બધા મારે ને દીકરીને કરવા પડે. તારી બાળી કઈ કામ કરતી નથી, બસ ભક્તાની થઈને બેહી જાય. કાંઈ નહીં દીકરા, જો કર્યા રાખી કામ, બીજું શું કરીએ હવે અમારે? હા ભાઈ, અને મેં એમ કીધું ને તો મને થોડા કામ કરાવ. તો પગમાં લાકડી મારીને મારો પગ ભાંગી નાખ્યો. અરે બેન, આટલું બધું થયું તમે મને હવે કયો? તાર ભાભી રોજ તમારા આવું કરે, કઈ કામ નથી કરાવતી, આવી તમને પીડાયું દે, તારે મને વહેલું ન કહેવાય? અરે દીકરા, વેલું કઈ નહીં, શું કરી? અને તારી બાયડી ભોળી થઈ અને બે પલપલિયા પાડે એટલે તું સીધો એની વાતમાં ભોરવાઈ જાત. શું કરી દીકરા હવે તો કે? આ તો બા દૂધનું દૂધ ને પાણીનું પાણી. ભાઈ તું ભાભીને બોલાવીને સમજાવ. આ અમારાથી રોજ ઉઠીને નહીં કંકા સહન થાય. રોમાં બેન, રોમાં બા હમણાં બોલાવું. એ કેમ ગઈ બારે આવતો અહીંયા? આવી અરે સ્વામીનાથ, આવી ગયા તમે? અને ક્યારે આવ્યા? તમે મને બોલાવી કઈ કામ હતું મારું? એ બા અને આ બેન શું કહે? તું મારી ગેરહાજરીમાં આવું વર્તન કરે સાબે? યારે તને શરમે ન આવી જરા એવું વર્તન કરતા? આ બેનને પગમાં માર્યું, આ બાને તું વરાવસ, આવું કામ કરસ તું? અરે સ્વામીનાથ, મેં એવું શું કર્યું તો તમે મને આવું કયો હો? જોયું ને દીકરા, આ તને જોઈને કેવા નાટક કરવા માંડી કે મને તો કઈ ખબર નથી. હાવ કેવી ભોળી થાય છે, જોયું ને તે દીકરા? અને ભાભી આવું ભોળાવાળાનું નાટક ન કરો. અમે ભાઈને બધું અત્યારે કહી દીધું તમારો વાત, અને હાવ દૂધમાં ધોયેલા એવા ભોળા બનો હો. અરે બા, અરે નણંદબા, તમે આવું શું બોલો હો? મેં એવું શું કર્યું તો તમે મને આવું કયો હો? તું ઘરના કેમ કઈ કામ નથી કરતી? અને હું ન હોય ત્યારે બાને ને બેનને બેને ધમકાવ્યા રાખસ, અને આ તો બેનને મારી મારીને પગ ભાંગી નાખ્યો. આવું તે કર્યું? કઈક શરમ જેવું નામ હે કે નહીં તારામાં? અરે સ્વામીનાથ, મેં એવું કઈ કર્યું નથી અને મને આ વાતની કઈ ખબર નથી. અને બા અને નણંદબા તો હાવ ખોટું બોલે છે. જો દીકરા, તું જોવસ ને, અને તું અમારે દીકરા અમે કેમ અમને ખોટા પાડસ? અને પોતે તો હારી રહેશે. જોસ ને દીકરા અમને કેવું કહે છે આ, કે અમને માં દીકરી ખોટા એવું કહે છે અમને. જો હા ભાઈ, તું જોસ ને આ મારો પગ હલતો નથી એવો મને ધોકો માર્યો હે. તો તું વિચાર કર ભાઈ, તું જ્યારે ને હોય તે અમને તું શું કરતી હશે આ ભાભી? અને ભાભી તમને એમ હે કે મારા ભાઈને તમે પલાળી દેશો ને પલરી જાતે? એ તારો તો કાલ વર્ષ થયો, અમારો તો નાનપણનો ભાઈ હે. એટલે શું તું કહેતી માની જશે? ભાઈ હવે તું આ જાને કઈ કે ને અમે બે કે કારના તાતરામાં વાય છે, બીજું શું કરી? હજી અમે જુવાન જમાની તે મારા પગ ભાંગી નાખે, અમે ખાટલામાં પડી તો અમને તો નદીમાં ડૂબાડી મારી નાખ્યા. આ દીકરા અમે બે વયા જાય માં દીકરી ક્યાં, બીજું શું? ના ના બા બેન, એવું કઈ નથી કરવું. હવે જાશે તો આ ઘરની બહાર, અને ધોકા મારીને ઘરની બહાર કાઢીને તો જ આને ખબર પડશે. બા ભલે એના બાપની વહી જાય, બાકી આને ઘરની બહાર કાઢો. હવે એને આ ઘરમાં રાખવી જ નથી. હા દીકરા, એમ જ કર, એને ખબર પડે કે કોકની માને ને દીકરીઓને કેમ હેરાન કરાય છે. હાલ દીકરા હાલ. અરે તમે આવું ન કરો. તમે મને કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? અને મારો બાપ રખડે છે, હું ત્યાં જઈને હું શું કરીશ? અને મારું કોઈ નથી. તમે મને આવું ન કરો ને બા, નણંદબા, તમે આવું ન કરો. હું ક્યાં જઈશ અત્યારે? એ મારા ભલે મારા પગની ધ્યાન રાખજો. મારા અને દેવાવાળી કરો તો જ સીધી સર. મારા એ મને લાગ્યું નથી. હા હા હવે એને આ ઘરમાં તારી કઈ જગ્યા નથી. આ ઘરની બહાર નીકળી જા અને બીજી વાર મોઢું દેખાડતી ને હાલ. એ ના ભાઈ ના, મારી ભોજાની એવું ન કર. મારી ભોજા ઉપર મને દયા આવે હે ભાઈ. એક કામ કર, અમારી ભોજાની તું ખાલી ઘરમાં રહેવાનું કહેજે, અને કહેજે ઘરના બધાય કામ રાંધવાનું બધું એને કરવાનું. અમને કહેજે ચીંચીત ન કરે. સાંભળી લીધું ને બધું કે ઈ બેન કરવાનું હે. હા સાંભળી લીધો. ને કાલે ઘરની બહાર કાઢતા વાર નહીં લાગે પછી. હાલો હું વાડીએ જાઉં બેન. એ ના ભાઈ, વાત તો સાંભળ. થોડું ખાઈને જા. હવે કાનુનેડા ના તું ભીખો ક્યાં જાય? એ આવા કકરાટમાં ખાધું જ છે બેન, આમાં ખાવું ન ફાવે. ભાઈ માન
એક રોટલીનું મટકું ખાતો જા ભાઈ. આ ભમરાલાની હિસાબે મારો ભાઈ ભૂખો ગયો આ કાઢ ઉનાળાના વાડીમાં. હે માં મચ્છો, જોઉં હો ને માં, વગર વાકે મારા સ્વામીનાથે મારા હાહુએ અને મારા નણંદે મને કેવો માર માર્યો. માં મારી વારે આવો, માં મારી વારે આવો, મારું દુઃખ ભાંગો, માં મારું દુઃખ ભાંગો. અરે મારી દીકરી, છાની રહી જા બાપ, છાની રહી જા મારી દીકરી. તારા સ્વામીનાથને તારી હાહુએ અને તારી નણંદે ખોટું બોલ્યું એટલે તારો સ્વામીનાથ એનું માની ગયો હે એટલે એને તને માર માર્યો. પણ મારી દીકરી તું ચિંતા ન કર, તારા કાપડાની માં હું મચ્છો બેઠી હું ને, તારી હાહુની અને તારી નણંદની જો હું બુદ્ધિ ઠેકાણે ન લાવું તો હું મચ્છો ને મારી દીકરી. અયો ને મારી ભોજાઈ, મારા ભાઈને તે આટલાથી લગી દાબમાં રાખ્યો. તું કહેતી એ મારો ભાઈ કરતી અને તું કહેતી એ મારો ભાઈ જે વસ્તુ કે ચીંધી ચીંધી લઈ આવતી. પણ જોયું ને મારા ભાઈને અમારી સાઈડ કરતા આટલી વાર લાગી ને, જરાય વાર ન લાગે હો. એ તમે હલાવતા હતા એટલે તે ગાડી હલવી. હવે તું જોઈ લે, હલાવ લે. અરે નણંદબા, તમને તો પગમાં પાટો આવ્યો તો ને, તો તમે અત્યારે ઊભા કેમ થઈ ગયા અત્યારે? અરે કાંઈ પાટો બાટો નહોતો, આ તો તને માર ખવડાવવાનું અમારે આ બધું હતું. નાટક લે, કરતા. નાટક કરતા હતા અમે. હવે ઘણા જેવા એ. હવે તું છાની મુની ઘરના વાસી કામ કરવા માંડજે અને કાંઈ કરવાનું નથી અને અમે કઈ ને એમ જ થાશે. અને રાંધજે, કામ બધું તારે કરવાનું હોય. અમને એમ કીધું ને કે હંજવાડી લાવો એમ આ દ્યો. હો નીકળ હાલ, રાંધજે. હાલો, નાનો નીકળ. ભાઈ સવારનો ભૂખ્યો હે, કાલ ઉનાળાનો વાડીએ ગયો હે. હરખું એના હાટું રાંધજે ઘીમાં. અરે વેવાણ કેમ છે? સારું છે ને? એ જય માતાજી. જય માતાજી, જય માતાજી, એ જય માતાજી. જય માતાજી. તું કામ હાટું પધાર્યા અહીંયા? અરે ગંગા, આ કેટલા દિવસ છે હું આવ્યો નતો, એટલે મારી દીકરીનું હું મોઢું જોવા આવ્યો છું કે મારી દીકરી કેમ છે. એ હારું લ્યો, હાલો બોલાવ તમારી દીકરીને. બોલાવો એ ને. ઓ બટા, એ આવજે, તમારા બાપુ આવ્યા છે. કપડા ધોતી હશે બચારી, હમણાં આવે. અરે અરે, આવો આવો બાપુ, કેમ હે? હારું છે ને તમને? હા બેટા, મને સારું છે. તને કેમ છે? સારું છે ને? આવો બાપુ, હારું હે. ક્યારે આવ્યા? આવ્યો આવું તો દીકરી. એ હારું હાલો. હવે તમે બાપ દીકરી વાતો કરો. અમે બાજુમાં ઓલા ચંપા માસી રહી હે ને, ત્યાં અમે ગરબા ગાવા જાય હી. હાલો તમે રહેજો અહીંયા. અને આવીને ત્યાં ઘરનું કામ અને રાંધવાનું બધું થઈ જવું જોઈએ. હરખું રાંધજે અને પાણી બોબલા કાઢીને તારા બાપાને વાતો કરવા માંડી ને. તારા બાપ તો વાતોડી નો હે. અમારે અષાઢી બીજ આવે હે એટલે અમારે જાવું પડે અહીંયા. વાતો કરવા બાઈ જાતી ને આની આવે. ચા બપોરે કાઢજે, અમે આવી પછી તે રાંધીને તમારા હાથમાં ભૂખા હી. તારા હારા અને મારા જમાઈ ક્યાં ગયા? અરે બાપુ, એ મારા કાકાજી ત્યાં લગ્ન હતા ને, તો તમારા જમાઈ ને હાહરા મારા બે ત્યાં ગયા હે. એ દીકરી, એક મારા મનમાં સવાલ છે, તને ખોટું ન લાગે તો હું પૂછું? હા બાપુ, પૂછો ને, એમાં શું ખોટું લાગે? એ દીકરી, તને બધા અહીંયા હરખી રીતે તો રાખે છે ને? અરે બાપુ, તમે અચાનક કેમ આવું પૂછો હો? મને તો કોઈ કાઈ નથી કહેતું. હા દીકરી, મને એવું લાગ્યું ને એટલે મેં પૂછ્યું. ના તારે હાવું પૂછ્યું, ના કોઈ મને પૂછ્યું, ના ચા પાણી પૂછ્યું. મને જોઈ અને બરોબર હાલતા જ ગયા. અરે દીકરી, તું કેમ રહો છો? મને તું હરખો જવાબ તો દે. તને કોઈ કઈ કહેતા તો નથી ને? અરે ના ના બાપુ, ઘર હોય ને એ બધું થોડું થોડું તો આવું હાયલા જ રાખે. અને બાપુ, તમે આ બધું મને પૂછતા હતા ને એટલે મને આમ થોડુંક રોવું આવી ગયું બાપુ. બાકી આ કાંઈ મને વાંધો નથી. અરે દીકરી, આમ મઠમાં તારા કાપડે આવ્યા છે, એની પૂજા પાઠ અને તું એની ઘરે છે ને દીકરી, તું ભૂલી તો નથી રહી ને? અરે બાપુ, તમે આ શું બોલો છો? હું કઈ આપણા મચ્છમાને ભૂલી જાઉં? અરે બાપુ, રોજ દીવાબત્તી કરું હું, રોજ એના ગરબા ગાઉં હું. અરે બાપુ, તમે એની ચિંતા ન કરતા, હું એને રોજ દીવાબત્તી વગર નથી રાખતી, રોજ કરી નાખું બાપુ. હા દીકરી, તો વાંધો નહીં. શંકર છમે માં મસૂને તો હાથ કરજે, તારી જરૂર તારી વારે આવશે દીકરી. હા બાપુ, સંકટ પડશે ને એટલે મચ્છમાને જરૂર યાદ કરીશ. હવે બાપુ, આપણે વાતો પછી કરશી. હવે પેલા હું કામ કરી લઉં ને રાંધી લઉં, એટલે તમે જમી લ્યો પછી જાજો બાપુ. ના ના દીકરી, અત્યારે મારે નથી જમવું. ક્યારેક હું આવી ને પછી હું જમી. અરે બાપુ, હવે જમીને જ જાવ ને, હવે બપોર તો થઈ ગયા હે.
આ દીકરી હવે હું જાઉં છું. જા તમે માં મચ્યું ના રખો બા. હા બાપુ, જય મચ્છોમાં. અને બાપુ, અષાઢી બીજ ઉપર મચ્છોમાં એ દર્શન કરવા આવીશ. માં મચ્યું નું જ્યાં મંદિર છે ને ત્યાં અષાઢી બીજ છે. તું અને જમાય અને ત્યાં માતાજી દર્શન કરવા આવજો. હવે દીકરી જ્યાં હું જાઉં છું. જય માં મચ્યું. મેં આ દુઃખની વાત મારા બાપુને નો કીધી ને એ જ હારું હે. નકર મારા બાપુ જીવતા જીવ બની જાત. હે માં મચ્છો, આજે તમારી અષાઢી બીજ હે માં. મને મારા હાહુ અને મારા સ્વામીનાથ તમારા મંદિરે આવવા દે તો હું આવીશ માં. પણ દયા કરજો માં, દયા કરજો કે મને આવવા દે માયા. રક્ષા કરજો માં, રક્ષા કરજો. લાવ, હવે હું જઈને મારા હાહુને લઈને પૂછી આવું કે શું કહે હે. વાહ, આજે કઈ બાજુથી હોય ગો ઈ જ ખબર નથી પડતી. ઘરનું બધું કામ થઈ ગયું, હાવ આરામમાં પડી હે કામ બામ કરી રાંધીને. બા એ દી ઉગતો હોય ને એલી કોણ જ ઉગ્યો છે. આ તો કોણ તારા ભાઈએ તો સર્વિસ કરી હતી ને એનો આ બધા પડતા. ઈ કેવું કાબા ગાડી જેમ સર્વિસ કરે એમ આની સર્વિસ તો કરવી જોઈએ. હો થોડાક ની થોડાક ની. એ ભાભી અહીંયા આવો. હા બોલો નંદબા, તમે મને બોલાવી કઈ કામ હતું તમારે? એ હા, મેં તને બોલાવી. આજે અષાઢી બીજ છે ને એટલે મારે તને પાટલી રાખીને પૂજવાની છે. એ દીકરી વાત બધી રેવા દે ને. હજે કામ હોય ને કહી દે ને શું કામ તને બોલાવી છે. અરે નણંદબા, હવે તમે હરખું બોલો ને. તમે હરખું બોલશો તો આટલી જ વાર લાગશે અને કડવું બોલશો તો આટલી જ વાર લાગશે. તેના કરતા સીધે સીધું હરખી રીતે બોલતા હોય તો. ઓય મારી દીકરી સામે કઈ જેમ તેમ બોલતી નહીં. નકા ઘરની બહાર કાઢતા જરાય નહીં વાર લાગે. સમજી લેજે એટલું. હા, અને મહારાણી અત્યારમાં ત્યાર ત્યાર થઈને આમ ક્યાં ઉપડી આયલી? અરે નણંદબા, આજે અષાઢી બીજ હે તો મારા પિયરે મચ્છમાનું મંદિર હે તો હું ત્યાં દર્શન કરવા જાઉં છું. આજે મચ્છમાની બીજ ઉછવે હે એટલે તમારે અને બાને આવવું હોય તો આવજો. એ અમારે ક્યાંય આવું નથી અને તારે ક્યાંય જવાનું નથી થાતું. આમ છાનીમુની ઘરમાં પડી રે અને ઘરના કામ કરવા માંડ. હા, તારે ક્યાંય તેલ તપવાના નથી. ઘરનો જાપો સમજી ગઈ? આ અષાઢી બીજ ઘરમાં તારી ઉજાવ. આ ઘરમાં બેદીના ડોલ ભરી કપડા પહેરાય. પેલા ઈ તો જો જા, આજે ક્યાંય ન જાવ અષાઢી બીજ કરવા. આમ ઘરમાં કરીને આમ કામ કર, આલુ પટ્ટી ની થા. અરે નણંદબા, તમે આવું શું કરો હો? મને જવા દો ને. હમણાં અષાઢી બીજ અહીંયા ઉજવાઈ જાહે તો હું દર્શન કરીને તરત જ પાછી આવતી રહીશ. બા હું નહીં રહું અહીંયા. બસ મને જવા દો ને. આજે મેં તને એકવાર ના પાડી ને કે ક્યાંય નથી જવાનું હોય એટલે નથી જવાનું. નથી સમજાતો એકવાર કીધે તને નથી જવાનું ક્યાંય. અને કાલે અષાઢી બીજ ઉજવવી હોય ને તો તારી કાપડાની માં તારા ભેગી આવી હોય ને તો ઘરમાં જઈને ઉજવ જા. અને આજે તારે નથી જવાનું બા. આ આમની માને નકટી દે આવ અને ધોકાવારી કરો. હાલો હાલ દીકરી હાલ. બા હું ચાલું, તમે મારો મારો આને અષાઢી બીજ આયા જોજો. અરે નણંદબા મૂકી દો, મને લાગે હે. હે માં છો અષાઢી બીજ ઉજવવાનું. માં વારે આવો, માં વારે આવો. એ તારી માં નકરી નથી, તારી વારે આવશે. હાલ હા વારે આવે. નવરી હોય તો તારી વારે આવે ને. હે માં મચ્છો, મારા દુઃખ ભાંગો માં, મારા દુઃખ ભાંગો. મારા બાપુએ કીધું તું કે જ્યારે સંકટ પડે ને ત્યારે માં મચ્છોને યાદ કરજે. તો લાવ, હું માં મચ્છોના પારે જાઉં. હે માં મચ્છો, તમે જોવો હો ને મારે તમારા અહીંયા દર્શન કરવા આવું હે તો મારા હાહુ અને મારા નણંદ બે ના પાડે હે માં. મને તમારા પારે નથી આવવા દેતા માં. અને મારે અહીંયા આવું હે માં. હું કેમ આવું માં? અખિયાર દીકરીનું દુઃખ ભાંગો માં. હે માં, દુઃખ ભાંગો. અરે મારી દીકરી, હવે તું મૂંઝાતી નહીં મારી દીકરી. તારા કાપડાની માં હું મચ્છો. હવે તારા દુઃખને ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું મચ્છો નહીં મારી દીકરી.
હવે સમય આવી ગયો છે મારી દીકરી તારી હાહુની અને તારી નણંદની બુદ્ધિ ઠેકાણે લાવીશ હું મચ્છો આવું છું તારા વારે મારી દીકરી અરે તમે બે મારી દીકરીને ખૂબ હેરાન કરી ખૂબ માર માર્યો ખૂબ દુઃખ આપ્યું હવે હું મારી દીકરીની માં મચ્છો મારી દીકરીની વારે આવી છું ભોગવો હવે તમારા પાપની સજા શું થયું? મને તો કાંઈ દેખાતું નથી દીકરી. તો શું થયું દીકરી? મને કાંઈ નથી દેખાતું. શું થાય દીકરી તને? મને કાંઈ દેખાતું જ નથી દીકરી. મારે તો આખા ઘર અંધારા થઈ ગયા હાવ. શું થઈ ગયું દીકરી? કાંઈ દેખાતું નથી. ખબર દીકરી હવે શું થશે આપણું? નથી ખુલતી દીકરી, નથી તો ખુલતી. આપણે ઢેડ અહીંયા પોગી ગયા હવે આપણે હાલવાની હિંમત નથી હોવા હવે આપણે શું કરશી આપણે ક્યાં જશું બા તમને દેખાતું નથી અને મારા પગ ઉપાડતો નથી આવ લંગડો થઈ ગયો બા કેમ કરીશ હવે શું ખબર દીકરી હવે શું કરવું? સજા મળી છે હું મચ્છો મારી દીકરીની માં હું મારી દીકરીની વારે આવી છું તમે બે મારી દીકરીને ખૂબ હેરાન કરી ખૂબ દુઃખ આપ્યું ખૂબ માર માર્યો તમને તમારા બાપની સજા મળી છે જાઓ તમે બે જઈ અને મારી દીકરીની માફી માંગો નકર મારી દીકરીની માં મચ્છો તમે બેને છોડી નહીં માં મચ્છો અમને માફ કરજો માં, અમારી ભૂલ થઈ ગઈ માં, અમને માફ કરજો. હા માં મચ્છો માં અમને મા દીકરીને માફ કરજો માં અમને માફ કરજો હવે અમે આવી ભૂલ કોઈ નહીં કરી માં અમે જેને મારી ભાભીની માફી માંગી માં અમને માફ કરજો માં મચ્છો માં અમને માફ કરજો જાઓ તમે બે મારી દીકરીની જઈને માફી માંગો નકર હું મચ્છો તમે બેને છોડીશ નહીં બા હાલો આપણે જઈને ભાભીની માફી માંગી નકા મચ્છો માં આપણને છોડશે નહીં હો મોતના ઘાટો ઉતાર લેશે હાલો હા, હાલ દીકરી હાલ જાય. બા એ મારા હાથ ચાલજે, મને કઈ દેખાતું નથી. હા બા અરે બા અરે નણંદબા આ તમને શું થયું અરે આ તમને શું થયું આમ થયું વહુ મને માફ કર દે વહુ, મને મચ્છો માએ દઈ દીધી સજા. વહુ મને માફ કર દે, મેં ખૂબ તને માર માર્યો, ખૂબ તને મેણા માર્યા. વહુ મને માફ કર દે. હા ભાભી મને માફ કરજો ભાભી મને માફ કરજો મેં બહુ તમને મેણા માર્યા બહુ મારા ભાઈ પાસે માર ખવડાવ્યો હવે મને માફ કરી દો ભાભી મને માફ કરી દો હે માં મચ્છો માં માર બાને અને માર નણંદ બાને એની ભૂલ સમજાઈ ગઈ હે માં એને માફ કરજો માં એને માફ કરી દો ભલે દીકરી
તારા કહેવાથી તારી હાહુને અને તારી નણંદને માફ કરું, પણ જો હવે તમે બે આવી ભૂલ કરી કે મારી દીકરીનો વાળ પણ વાંકો કર્યો તો મચ્છુ નદીના કાંઠાવાળી મચ્છો તમને બેને છોડીશ નહીં. હે શાક મચ્છો એમાં મચ્છો મને માફ કરી દ્યો માં, મને માફ કરી દ્યો. મારી બેનના અને મારી બાને વાતમાં આવીને મેં મારી માં મારી ઘરનાને મેં મારી, મને માફ કરી દ્યો માં, મને માફ કરી દ્યો. હા માં, અમને માફ કરી દો માં. હવે આમ કોઈ દી માં વહુને હેરાન નહીં કરું અને મારી દીકરીને ઘણે જ રાખી છે ને માં. હા માં મચ્છો માં અમને માફ કરી દો માં, માફ કરી દો. અમારા ભાભીને મારી મોટી બેનની જેમ જ રાખી, હવે ને કોઈ દી કાંઈ નહીં કહો માં, અમને માફ કરી દો માં, અમને માફ કરી દો. ભલે આટલી વાતે મેં મચ્છોએ તમને બધાને માફ કર્યા. હે એ મને તો હારું થઈ ગયું. એ માં અમને હારું થઈ ગયું માં, અમને માફ કરો માં. હવે કોઈ દી આવું નહીં કરું. મને આંખમાંથી પીડાઈ દૂર થઈ ગઈ. જો મને હારું થઈ ગયું. હે માં મારા પગે જો હારા થઈ ગયા, મારા પગ હવે ઉપડે હે માં, હું હારી થઈ ગઈ માં, મને હાવ હારું થઈ ગયું. હે માં મચ્છો માં હવે જિંદગી મેં કોઈ દી આવી આમે ભૂલ નહીં કરી માં. અમારા ભાભીને મારી મોટી બેનની જેમ રાખીશ માં, હવે કોઈ દી આવું નહીં કહું માં ભાભીને. હા માં, અમને માફ કરી દેજો માં, માફ કરી દેજો. હવે હરાવાના થઈ ગયા. બા બેન તમને હારું થઈ ગયું તો પ્રેમથી બોલો મચ્છો માની જય, મચ્છો માની જય, મચ્છો માની જય, જય માં મચ્છો. ઘણું જીવો મારા છોરું, ઘણું જીવો. બોલો મચ્છો માની જય, મચ્છો માની જય, જય માં મચ્છો. જે કોઈ મારી પૂજા કરશે, મારી ભક્તિ કરશે, હું મચ્છો સદાયના ભેળે જ રહીશ. અને જો કોઈ મારા છોરુને રૂંઝાડશે તો હું મચ્છો એને છોડીશ નહીં. બોલો મચ્છો માની જય, મચ્છો માની જય, જય માં મચ્છો. બોલો મચ્છુ માની જય, જય માં મચ્છો. બા બેન હવે બહુ હારાવાના થઈ ગયા હે, તો હવે હું આને લઈ જાઉં મચ્છુમાના મંદિરે દર્શન કરાવવા. ભલે દીકરા લઈ જા. તો બધાને અષાઢી બીજના જય મચ્છોમાં, જય જય મચ્છોમાં. માતાજી, જય માં મચ્છો. બધાયને અષાઢી બીજના રામ રામ. જય માતાજી, જય માં મોગલ. હું છું હેમાંશી ગોસ્વામી. અષાઢી બીજ નિમિત્તે અમારો આ મચ્છોમાનો વિડિયો કોન્સેપ્ટ આવી ગયો છે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય મચ્છોમા લખવાનું ભૂલતા નહીં. અને અમારા YouTube ચેનલ મિસ્ટર દર્શનગીરી જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અષાઢી બીજના રામ રામ. રામ રામ.